ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય એ આજે વય નિવૃત્ત થવાના હતા, પરંતુ આજે જ સરકારે વધુ 3 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કર્યો છે। એટલે કે હવે ગુજરાતને આગામી 3 મહિના બાદ નવા રાજ્યના પોલીસ વડા મળશે। જો કે આ તમામની વચ્ચે એક ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે કેમ વિકાસ સહાયને એક્સટેન્શન આપવામાં આવ્યું અને સાથે જ કયા કારણોસર, અને સાથે સાથે ગુજરાતના એવા કેટલા અધિકારીઓ છે કે જેને રાજ્યના ડીજીપી તરીકેના હોદ્દા પર હોવા છતાં એક્સટેન્શન આપવામાં આવ્યું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને અંતે 3 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય કરાયો છે। જો કે છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાઓ ચાલતી હતી કે વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ગુજરાતના નવા ડીજીપી કોણ, અને એ નામોને લઈને અનેક ચર્ચા વિચારણાઓ પણ ચાલતી હતી। પરંતુ આ તમામ એ ચર્ચાને અંતે જ્યારે આજે વિકાસ સહાયની વય નિવૃત્તિનો અંતિમ દિવસ હતો, એ જ દિવસે સરકારે વધુ 3 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય લીધો। ગૃહ વિભાગમાં આઈપીએસમાં સૌથી ઊંચો હોદ્દો હોય કે જેને ડીજીપી કહેવાય છે, જેનું ફૂલ નામ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે રાજ્યના પોલીસ વડા। આજે 30 જૂન 2025નો દિવસ કે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થવાના હતા। વિકાસ સહાયને એક્સટેન્શન ન મળે તો નવા ડીજીપી કોણ, તેને લઈને નામોની ચર્ચાઓ પણ થઈ હતી। કેટલાક એ નામોની ચર્ચાઓની સાથે એક વાત એવી પણ ચાલી રહી હતી કે આ જે નામો ચર્ચાઈ રહ્યા છે એમાંથી જે સરકારની ગુડ બુકમાં હશે એમને ડીજીપી બનાવાશે। પરંતુ હવે વિકાસ સહાયને એક્સટેન્શન મળ્યું એટલે 3 મહિના હવે આ ચર્ચાનો અંત આવ્યો। ગુજરાતના કાયમી ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂક 1 માર્ચના રોજ એ કરવામાં આવી હતી અને વર્ષ 2022। આશીષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા હતા। પહેલા તેમને ઇન્ચાર્જ ડીજીપી પણ બનાવવામાં આવ્યા હતા અને લગભગ 2 મહિના સુધી ઇન્ચાર્જ ડીજીપી બાદ તેમને કાયમી ડીજીપી બનાવાયા હતા। વિકાસ સહાય એ 1989ની બેન્ચના આઈપીએસ ઓફિસર્સ છે। તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી હૈદરાબાદની અંદર તાલીમ લીધી હતી। પોલીસ વિભાગમાં ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો તેમણે 1999ની સાલમાં એસપી આણંદ તરીકે તેમનો કાર્યભારની શરૂઆત કરી હતી। વર્ષ 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય તરીકે તેઓ આવ્યા હતા અને તેમને ફરજ બજાવી હતી। ત્યારબાદ વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 2, ત્યારબાદ અમદાવાદની અંદર જ ઝોન 3 અને ત્યારબાદ 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક તરીકેની તેમને જવાબદારી સંભાળી હતી। જો કે ડીસીપી ટ્રાફિકથી તેમને એડિશનલ સીપી ટ્રાફિક તરીકેની પણ જવાબદારી એ તેમને સંભાળી હતી। ત્યારબાદ તેમણે એડિશનલ સીપી તરીકે સુરત શહેર વર્ષની અંદર જવાબદારી સંભાળી હતી। વર્ષ 2009 અને 10ની અંદર તેમને સીઆઈડી ક્રાઇમના આઈજી તરીકેની નિમણૂક તેમની થઈ હતી, ત્યાં પણ તેમને જવાબદારી તેમને સંભાળી। આ તમામની સાથે રક્ષા શક્તિ યુનિવર્સિટી ગુજરાતની અંદર જે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને એ પ્રોજેક્ટ પૂરો થયો ત્યાં સુધી સતત એક વ્યક્તિએ માત્ર જવાબદારી સંભાળી હોય તો તે વિકાસ સહાય છે અને તેના કારણે જ તેમનું ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે એ રહેવું અને ડીજીપી તરીકે તેમને એક્સટેન્શન આપવું તેમાં તેમના કાર્યકાળની અંદર આ એક મહત્વનો પોઈન્ટ પણ રહ્યો છે। તેમને સાથે સાથે કરાયક ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં પણ ફરજ બજાવી છે અને વિકાસ સહાય એ રક્ષા શક્તિ યુનિવર્સિટીની જ્યારે સ્થાપનામાં મોટી ભૂમિકાની જે વાત હતી તેમાં તેમની પસંદગી એ દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના માટે કરવામાં આવી હતી, જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ હતો અને તેમણે રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલની વાત કરવામાં આવે તો વર્ષ 2016 સુધીની કામગીરી તેમણે સંભાળી હતી અને આ જ કારણસર તેમને રાજ્યના ડીજીપી વિકાસ સહાયની જે બનાવવામાં આવ્યા હતા તેમની પસંદગીની અંદર યુપીસીની બેઠકની અંદર તેમનું નામ એ મોખરે રહ્યું હતું। જો કે હવે ગુજરાતના નવા ડીજીપી કોણ તેને લઈને ચર્ચાઓ એ ફરી એકવાર તેજ બની છે, કેમ કે આગામી 3 મહિનાનું એક્સટેન્શન બાદ ગુજરાતના નવા ડીજીપીને લઈને ચર્ચાઓ તેજ થતાં અનેક આઈપીએસ અધિકારીઓની અને સાથે જ આઈપીએસ બેડાની અંદર એ ચર્ચા છે કે ગુજરાત સરકારની અંદર જે અધિકારીઓ એ ગુડ બુકની હશે અંદર એ તમામ અધિકારીઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ એ અધિકારીઓના નામ યુપીએસસીની એ જે ટીમ જે છે તેને મોકલવામાં આવશે અને ટીમ એ નક્કી કરશે કે ગુજરાતના નવા ડીજીપી કોણ। પરંતુ આ તમામની વચ્ચે એક ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે રાજ્યના નવા ડીજીપી આવે એ પહેલાં જ કદાચ જો ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે
તો નવા ડીજીપીની નામોની અંદર જે રેસોની અંદર જે નામો ચર્ચાઈ રહ્યા છે એ નામોની અંદર કદાચ નવા 2-4 નામો ઉમેરાય. હવે તમને શું લાગી રહ્યું છે આગામી 3 મહિના બાદ ગુજરાતના નવા ડીજીપી કોણ, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.